પ્રેઝ ધ લોર્ડ. ખ્રિસ્તમાં ભાઈએ તથા બહેનો, દિવ્ય દે અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. ઓગસ્ટ 5મી તારીખ આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે અને તમારા પરિવારજનો વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુના વચન સાંભળીએ. માથેનો ગ્રંથ 15મો અધ્યાય 21થી 28મી કલમ સુધી. પછી ઈસુ ત્યાંથી તૂર અને સીદોનના પ્રદેશમાં ગયા. એવામાં કનાન જાતિની ત્યાંની એક ભાઈ આવીને પોકારી ઉઠી, હે દાવીદના પુત્ર, હે પ્રભુ, મારા ઉપર દયા કરો. મારી દીકરીને અપદૂત વળગ્યો છે અને ખૂબ જ સતાવે છે. પણ ઈસુએ કંઈ જવાબ જ ન આપ્યો. એટલે તેમના શિષ્યો આવીને તેમને વિનંતી કરવા લાગ્યા, એને સંતોષની વિદાય કરી દો, એ તો આપણી પૂંટે પૂંટે બૂમો પાડ્યા કરે છે. ત્યારે ઈસુએ કહ્યું, મને તો ફક્ત ઇસરાયેલના ભૂલા પડેલા પ્રજાજનો માટે મોકલ્યો છે. પણ એવામાં પેલી બાઈ આવીને પગે પડીને બોલી, પ્રભુ, મને મદદ કરો. ત્યારે ઈસુએ જવાબ આપ્યો, છોકરાના મોઢામાંથી રોટલો લઈને ગલુડિયાને નાખવો એ સારું નથી. પેલી બાઈએ કહ્યું, સાચું પ્રભુ, છતાં ગલુડિયા પોતાના માલિકનું વધ્યું ઘટ્યું તો ખાય છે. ત્યારે ઈશ્વરે તેને કહ્યું, ભાઈ, તારી શ્રદ્ધા જબરી છે, તારી ઈચ્છા ફળો. અને તે ઘડીએ તેની દીકરી સાજી થઈ ગઈ. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં ભાઈ બહેનો, આ બનાવ માત્ર માતી અને માર્કના ગ્રંથમાં આપણને જોવા મળે છે. એક વિધર્મીની શ્રદ્ધા, અદ્ભુત શ્રદ્ધા. ખ્રિસ્તમાં ભાઈ બહેનો, એક મહાન સંત કહે છે, પ્રે અન્ટિલ સમથિંગ હેપન્સ. પ્રાર્થનામાં તમે પ્રાર્થના કરો ત્યારે એ સફળ થાય ત્યાં સુધી પ્રાર્થના કરતા રહો. કારણ પ્રાર્થનામાં સફળતા છે, ત્યાં નિષ્ફળતા નથી, એમ કરીને એ મહાન સંત આપણને કહે છે. આજના શુભ સંદેશમાં આપણે એ જ જોઈએ છીએ. એ વિધર્મી સ્ત્રી, અને પછી ગઈકાલના શુભ સંદેશમાં આપણે જોયું હતું, જે યહૂદી લોકો એવા હતા, ફરોશ બધા, એમને તો ધર્મ એટલે બહારના જે રિવાજ હોય એ બધું પાલન કરવાનું. જે લોકો માટે આવ્યા હતા એ લોકો પ્રભુ ઈસુ પર વિશ્વાસ રાખ્યો નહીં. યહૂદી લોકો. પણ જે વિધર્મી લોકો, એમને મસીહા વિશે ખબર નહીં, એમની સાથે તો કશું શાસ્ત્ર નથી. અને એ સ્ત્રી પ્રભુ પર કેવી શ્રદ્ધા વિશ્વાસ રાખે છે, એ આજનો શુભ સંદેશ. ખ્રિસ્તમાં ભાઈ બહેનો, યહૂદી લોકો બિન યહૂદી લોકોને કૂતરા ગણતા હતા. કોઈ યહૂદી આપણા ઘરે આવે, આપણે યહૂદીના ઘરે જઈએ તો પછી અશુદ્ધ બની જઈએ છીએ, એમ માનતા હતા. એટલે પ્રભુ ઈસુ યહૂદી વિસ્તાર છોડી બિન યહૂદી વિસ્તારમાં જાય છે. એટલા માટે કે ઈશ્વરનો પ્રેમ, ઈશ્વરની દયા એ બધા માટે છે, એ માત્ર યહૂદીઓ માટે નથી. એટલે આજના શુભ સંદેશમાં સ્ત્રી તો છોડવા તૈયાર નથી. પ્રભુ સાંભળતા જ નહીં. અને પછી પ્રભુ કહે છે, હું તો માત્ર યહૂદી લોકો માટે આવ્યો છું. અને પછી છેલ્લે તો પ્રભુ કહે છે, જેવી રીતે યહૂદી વિચાર કે છોકરાને લઈને ગલુડિયા નાખવું સારું નથી, આ બધું પ્રભુ ઈસુ એમના શિષ્યોને શીખવાડે છે. તમે લોકો આ લોકોને કૂતરા ગણો છો, પણ જુઓ આ લોકોની શ્રદ્ધા કેટલી જબરી છે. એટલે પ્રભુ પણ છેલ્લે એને કહે છે, તારી શ્રદ્ધા જબરી, અને પછી તારી ઈચ્છા ફળો, એમ કરીને તે ક્ષણે જે હેતુ માટે આવી, એટલે ઈશ્વર પર પ્રેમ અને ઈશ્વર ઉપર એમનો વિશ્વાસ, અને સાથે સાથે એટલા નમ્ર બને છે, અને પોતાની દીકરી ઉપરના પ્રેમના લીધે એ નમ્ર બને છે. અને એવી જ રીતે ખ્રિસ્તમાં ભાઈ બહેનો, માથેના ગ્રંથમાં 8મો અધ્યાયમાં કપરનામ એક સુબેદાર, અને સુબેદારની શ્રદ્ધા વિશ્વાસ જોઈએ. પ્રભુ ઈસુ પોતે માથેના ગ્રંથમાં 8મો અધ્યાયમાં 11મી કલમમાં કહે છે, આવી શ્રદ્ધા મેં આખા ઇસરાયેલમાં દેખી નથી. એટલે યહૂદી લોકો કરતાં બિન યહૂદી લોકો, જે પસંદ કરાયેલા લોકો એના કરતાં જે પસંદ નહીં કર્યા હોય એવા લોકો, વિશ્વાસીઓ કરતાં અવિશ્વાસીઓ
કેવી રીતે પ્રભુ પર વિશ્વાસ રાખતા હતા, અમે એમાં સફળતા પ્રાપ્ત કરતા હતા. યહૂદી લોકો પ્રભુને ઓળખ્યા નહીં. એમને તો માત્ર રિવાજોમાં જ વધારે ધ્યાન હતું કે પ્રભુ પર વિશ્વાસ નહીં, મસીહાની રાહ જોતા હતા. મસીહા એમની સાથે છે એ જોવા તૈયાર જ નથી. હા કૃષ્ણ ભાઈ તબેનો, આજના શુભ સંદેશ આપણે બતાવે છે. આપણા જીવનમાં પણ આપણે પ્રાર્થના કરીએ છીએ. પ્રાર્થનામાં ગમે તે પ્રોબ્લેમ હોય એ કોઈ કાયમી નથી. એ બધું ટેમ્પરરી છે. નિષ્ફળતા ટેમ્પરરી છે, બીમારી ટેમ્પરરી છે, પરાજય ટેમ્પરરી છે, થોડા સમય માટે છે. અને જ્યારે પ્રાર્થનામાં દ્રઢ રહીએ એમાં ચોક્કસ આપણે સફળતા પ્રાપ્ત કરી શકીએ ને. આ વિધર્મી સ્ત્રી આપણે બધા માટે શીખવાડે છે. એટલે આપણે પણ હંમેશા પ્રભુ પર ઘણી વખત અમુક લોકો ફરિયાદ કરતા હોય, વર્ષોથી અમે પ્રાર્થના કરીએ. એટલે પ્રે અન્ટિલ ઇટ હેપન્સ. પ્રાર્થનામાં સફળ થાય ત્યાં સુધી પ્રાર્થના કરતા રહેવાનું છે. અને પ્રાર્થનામાં નિષ્ફળતા નથી, પ્રાર્થનામાં પરાજય નથી, પ્રાર્થનામાં બીમારી નથી, પ્રાર્થનામાં કંઈ નેગેટિવિટી નથી. પ્રાર્થના આપણે આશા આપે છે, હિંમત આપે છે, શક્તિ આપે છે અને સફળતા ચોક્કસ આપણે પ્રાપ્ત કરીએ છીએ. હા સ્માલ ભાઈ તબેનો, આજના મનચંદ્ર શાસ્ત્ર પર સમજવા માટે, પ્રભુને ઓળખવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો. કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનું જય. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ, આઈ ટ્રસ્ટ ઇન યુ.